હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા પાત્રા। ખાટા, તીખા, મીઠા અને ચટપટા, ખાવામાં ખૂબ જ ટેસ્ટી। નાસ્તામાં ખાઈ શકો, સાંજના ડિનરમાં પણ ખાઈ શકો, કે તમે પિકનિકમાં જાઓ ત્યારે પણ લઈ જઈ શકો। તો ચાલો રેસીપી જોઈ લઈએ। પાત્રા બનાવવા માટે આ રીતના મીડિયમ સાઇઝના પાન લીધેલા છે, 250 ગ્રામ। અળવીના પાન પણ કહેવાય આને। હવે આપણે પાત્રાની ઉપર જે આ જાડો નસનો ભાગ હોય એને આપણે કાઢી નાખીશું। તો આ રીતે આપણે એક એક પાન લઈને ચપ્પુની મદદથી ધીમે રહીને નસનો ભાગ કાઢી લેવાનો, જેથી આસાનીથી કૂક થઈ જાય અને ખાવામાં પણ ના આવે વચ્ચે। એટલા માટે આ રીતે આપણે બધા પાત્રામાંથી નસનો ભાગ કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા પાન પરથી આ રીતે નસનો ભાગ કાઢીને રેડી કરી લઈશું। પાનના બધો નસનો ભાગ કાઢી લીધા પછી આપણે ટબની અંદર પાણી લઈને અથવા તો નળ પાસે આ રીતે બંને સાઈડથી પલટાવીને હલકા હાથે બંને સાઈડથી પાત્રાને વોશ કરી લઈશું। આ રીતે, જેથી ધૂળ એવું હોય તો નીકળી જાય। આ રીતે આપણે બધા પાત્રાને વોશ કરી લેવાના છે। પાત્રા વોશ કરીને મૂકી દીધા છે। ત્યાર પછી આપણે એના માટેનો લોટ બાંધીશું, જેના માટે અહીં મેં 2 બાઉલ જેટલો ચોખાનો લોટ લીધો છે। ના વધુ પડતો જાડો કે ના વધુ પડતો ઝીણો એ રીતનો લોટ લેવાનો છે। ત્યાર પછી આપણે અડધું બાઉલ જેટલો બેસન એડ કરીશું। લોટની અંદર મસાલા કરી એ પહેલાં આપણે એક મોટા વાસણમાં આ રીતે થોડી આંબલી લઈને પાણીથી પલાળી દઈએ। હવે આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું। ત્યાર પછી 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું, થોડા મેથીના દાણા નાખીશું, થોડું આખું જીરું એડ કરીશું, 1.5 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। મસાલાનું પ્રમાણ થોડું પાત્રામાં વધારે હોય છે। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 2 ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું તેલ એડ કરીશું। આંબલી આપણે જે પાણીની અંદર પલાળીને રાખી હતી એને આ રીતે હાથની મદદથી મસળશું, જેથી આંબલીમાંનો પલ્પ બધો પાણીની અંદર મિક્સ થઈ જાય। આંબલીના પાણીના ગળણીના મદદથી ગાળીને આ રીતે એક વાટકીમાં લઈ લીધું છે। હવે આપણે મસાલામાં એડ કરીશું। ગોળ અને આંબલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધીશું। જો તમારી પાસે આંબલી ના હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો। આ રીતે આપણે સરસ એવો લોટ બાંધી લઈશું। બેટર બની જાય ત્યાર પછી આપણે પાત્રા ઉપર સ્પ્રેડ કરીશું। આ રીતે જરૂર જણાય એટલું પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ થીક એવું બેટર બનાવી લઈશું, જેથી એ આસાનીથી પાત્રાની ઉપર સ્પ્રેડ થાય એટલા માટે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પાત્રા ઉપર લગાવવાનું બેટર આપણું બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે પાત્રા જે ધોઈને રાખ્યા હતા એમાંથી આ રીતનું એક પાન લઈ લઈશું। પાન આ રીતે સીધું મૂકવાનું છે। ત્યાર પછી આપણે આ રીતે બેટરને સ્પ્રેડ કરીશું। આ રીતે આપણે આખા પાત્રાની ઉપર બધી બાજુથી લોટ લગાવી દેવાનો છે, તો જ એનો સરસ ટેસ્ટ આવે। એટલા માટે આખા પાત્રાની ઉપર આ રીતે લોટ લગાવી દઈશું। ત્યાર પછી આપણે બીજું પાત્રુંને આ રીતે મૂકવાનું છે। બીજું પાત્રું આ રીતે મૂક્યા પછી આપણે એને પણ લોટથી આ રીતે કોટ કરી દઈશું। આ રીતે આપણે આખા પાત્રાની ઉપર બેટરને લગાવી દઈશું। બેટર સરસ સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે એક સાઈડથી આ રીતે થોડું વારી લઈશું પાત્રાને, અને એની ઉપર પણ લોટને લગાવી દઈશું। ત્યાર પછી આપણે બીજી સાઈડથી પણ આ રીતે પાત્રાને વાળી લેવાનું છે, અને એ પણ લોટ લગાવીને કોટ કરી દઈશું। હવે આપણે પાત્રાનું બીડું વાળીશું। આ રીતે બંને હાથે વાળવાનું અને થોડું થોડું ઢીલું વાળવાનું, જેથી એ અંદરથી સરસ કૂક થાય। પહેલાં જોયું એ જ રીતે આપણે સેમ પ્રોસેસથી બધા પાત્રાના બીડા આ રીતે આપણે વાળી લઈશું। આ રીતે સરખી રીતે લોટ લગાવીને બધા પાત્રાના બીડા વાળી લેવાના છે। તો અહીં મેં બધા પાત્રાના બીડા વાળીને રેડી કરી લીધા છે। પાત્રાને બાફવા માટે મૂકીશું, જેના માટે અહીં ઢોકળાની ડીશની અંદર મેં આ રીતે પાત્રાને છૂટા છૂટા ગોઠવું છું।
ડાયરેક્ટ કાણાવાળી પ્લેટ કે કાંથા ઉપર પણ જો તમે આ રીતે ગોઠવીને પાત્રાને બાફવા માટે મૂકશો તો સરસ એવા કૂક થશે. કુકરની અંદર પાણી મૂક્યું તો એમાં પણ સરસ બોઇલ આવી ગયો છે. ત્યાર પછી આપણે આ રીતે પાત્રાની પ્લેટને એડ કરી દઈશું અને એની ઉપર થોડું થોડું તેલ નાખીશું. આ રીતે આપણે બીજી પ્લેટ પણ એડ કરી દેવાની છે કુકરની અંદર. ત્યાર પછી આપણે પાત્રાની ઉપર ફરી પાછું થોડું થોડું તેલ એડ કરીશું જેથી સરસ એવા કૂક થઈ જાય. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 35 મિનિટ સુધી કૂક કરી લઈશું. 35 મિનિટ થઈ ગઈ છે. કુકર ખોલીને આપણે પાત્રાને ચેક કરી લઈએ ચપ્પુની મદદથી. સરસ કૂક થઈ ગયા છે. 35 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે આ રીતે પાત્રાને ચેક કરી લઈશું ચપ્પુની મદદથી. સરસ ઠંડા થઈ ગયા છે પાત્રા. હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તમને જે રીતે જાડા પતલા જોઈતા હોય એ રીતે કટ કરી લેવાના છે. આ રીતે આપણે બધા પાત્રાને કટિંગ કરી લઈશું. બધા પાત્રાને કટ કરીને રેડી કરી લીધા છે. પાત્રાને વઘાર કરીશું જેના માટે અહીં કઢાઈમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. થોડી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની. રાઈ સરસ એવી ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. તલ ફૂટે ત્યાર પછી આપણે પાત્રાને કટિંગ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું કઢાઈની અંદર. હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર થવા દઈશું. જો તમારે કડક કરવા હોય તમે તેલમાં પણ આ રીતે કાપ્યા પછી ફ્રાય કરી શકો છો અથવા ફ્રાય પેનની અંદર પણ થોડું તેલ લગાવીને ફ્રાય કરી શકો છો. અહીં હું સિમ્પલ વઘારું છું જે વધારે પડતા કડક પણ નથી અને નરમ પણ નથી થતા એ રીતના. તો આ રીતે તમે વઘારી દેવાના પાત્રાને. ચા સાથે પણ ખાઈ શકો, સોસ જોડે પણ ખાઈ શકો છો. અને જો તમને કડક પાત્રા પસંદ હોય તો આ રીતે ફ્રાય પેનની અંદર કડક કરી શકાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે ખાવા માટે. આજની અમારી રેસીપી ગમી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.